અને આ કલયુગથી બચવાનો મહાપ્રભુજી એકમાત્ર ઉપાય બતાવ્યો. કહ્યું યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહ સ્થાપિ ચિત્તાદયો. ભગવત સન્મુખતા એ જ એકમાત્ર આ યુગમાં જીવની રક્ષાનો ઉપાય છે. આજ્ઞા કરી કે જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. કલયુગથી બચવા માટે એક જ રસ્તો અને એ છે કૃષ્ણનું સાનિધ્ય. એમ પણ જ્યારે પણ શત્રુ હોય ને એની સરખી રાશિ આજ સુધી થઈ. તમે ઇતિહાસ પણ ચકાસો તો કંસને કોણે માર્યો? કૃષ્ણએ. તો કંસ પણ ક થી ને કૃષ્ણ પણ ક. રાવણને કોણે માર્યો? રામ. તો આ કલયુગને કોણ મારશે? આપણી કથા. ભાગવતજીમાં ગોપીઓએ ગીત ગાયા છે અને મહાભારતનું આ ભગવાનનું ગાયેલું ગીત છે જે દુનિયા ગુનગુનાવી રહી છે. કેવલ ભારતીયો જ નહીં. હમણાં જ મને થોડા સમય પહેલા સમાચાર મળ્યા. યુકે ખાતે લંડનમાં સર્વપ્રથમ શુદ્ધ પુષ્ટિ માર્ગી હવેલી હમણાં આ જ વર્ષે આપણે હેરો ખાતે નિર્માણ કરી. વિશાળ હવેલીનું નિર્માણ કર્યું અને એ હેરોમાં હમણાં જ નવા એમપી ચૂંટાયા. બોબ બ્લેકમેન. જ્યારે ઉદ્ઘાટન હતું ત્યારે હવેલી આવ્યા, મળ્યા, વાતે થઈ હતી અને હમણાં જ ચૂંટણીમાં એ જીત્યા ત્યારે બ્રિટનની પાર્લામેન્ટમાં એમણે એક હાથમાં બાઇબલ રાખી અને બીજા હાથમાં ગીતાજી રાખીને ત્યાં પ્રતિજ્ઞા લીધી. તો અહીંયાથી હું એમને પણ વધાઈ આપું છું. અમારા આસ્થા થકી એમના સુધી પણ સમાચાર પહોંચશે. ત્યાં હેરોના જ એમપી છે. તો વિચાર કરો, કેવલ હિન્દુ જ નહીં, ગીતાથી પ્રેરાઈને કેટલા કેટલા દુનિયાના મહાનતમ નેતાઓને દિશા મળી. આ ગીતાજી દિશા અને દશા બંને સુધારે એવો ગ્રંથ છે. વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી નાખે એવો આ ગ્રંથ છે. સત્સંગ ફલ દેખીએ તત્કાલા કાક પીક હોય બકહી મરાલા. સત્સંગનું ફળ કાગડો કોયલ થાય ને બગલો હંસ થઈ જાય. એકની વૃત્તિ ખરાબ છે, બીજાની પ્રવૃત્તિ ખરાબ છે. પણ આ ગીતાજી એવા ગ્રંથ છે જે માણસની વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી દે છે. કહેતા ને કે એક પિતા હતો ને એની દીકરી મા બાળપણમાં મૂકીને ગુજરી ગઈ. રોજ પિતા 2000ની 500ની નોટ આપે અને કે સાચવીને રાખ, તું મોટી થઈશ તો લગ્નમાં કામ લાગશે. કરતા કરતા વર્ષો થયા. દીકરી મોટી થઈ 18 વર્ષની. ત્યારે પિતાએ કહ્યું કે હવે મેં તને આજ સુધી જે રૂપિયા આપ્યા એ પાછા લાવ તો તારા વિવાહની તૈયારી કરું. અને દીકરી ગીતાજી લઈને આવી. પિતા કહે આમાં રૂપિયા રખાતા હશે, કોઈ ચોરી જાત તો, કોઈ લઈ જાત તો. ત્યારે દીકરીએ કહ્યું કે પિતાજી આ ગીતાજી છે, ચોરી કરવાની વૃત્તિ વાળો ક્યારે આને ખોલશે નહીં અને જે એકવાર ખોલી લેશે એ ક્યારે ચોરી કરશે. આ તો વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી નાખનારી કથા. અને હું તો કહું છું તમે બધા અનુભવ કરો. ગ્રંથો કેવલ વાંચન પૂરતા મર્યાદિત ન રાખો. ગ્રંથ જ્યારે તમારા અનુભવમાં આવવા લાગશે, એની સત્યતા, એની સાર્થકતા, એનું સામર્થ્ય, ત્યારે ગ્રંથમાં સહજમાં તમારી આસક્તિ થશે. તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની ચિંતા આવે, કોઈ પણ સમસ્યા આવે, કોઈ પણ ચેલેન્જ સામે હોય, ગીતાજીને આમ ખોલજો અને જે પાનું આવે એનો શ્લોક વાંચજો. ખાતરી આપું છું તમારી સમસ્યાનું સમાધાન એમાં ચોક્કસ હશે. આ ભગવાનની વાણી છે. પુષ્ટિ માર્ગમાં તો શિક્ષાપત્ર માટે એવું કહેવાય કે હરિરાય મહાપ્રભુજી રચિત કે જ્યારે ક્યારે કોઈ પણ ચિંતા હોય તમે શિક્ષાપત્ર ખોલો અને એમાં એક શ્લોક નીકળે જેમાં તમારું સમાધાન. ભગવાનની વાણી સમાધાન આપે છે. સમજ તો આપે જ છે પણ સમજની સાથે સમાધાન પણ આપે છે. એવી આ ભગવદ ગીતા છે. એવું આ ભગવાનનું ગાયેલું ગીત છે. અને એ પણ કોઈ વનમાં નહીં, રણ સંગ્રામમાં, યોદ્ધાઓની વચમાં, યુયુત્સુઓની વચમાં. જ્યારે કાર્પણ્ય દોષો બહત સ્વભાવ
પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા. જ્યારે કાર્પણ્ય દોષથી ગ્રસિત થયેલો અર્જુન કિમ કર્તવ્ય વિમૂઢ થયો, શું કરવું શું ન કરવું એનો વિવેક જ્યારે ગુમાવ્યો, ભગવાનના શરણે ગયો અને ભગવાને પોતાનો શિષ્ય જાણી આ ભગવદ્ ગીતાનો દિવ્ય ઉપદેશ આપ્યો. કૃષ્ણ વંદે જગદગુરુ કહીએ છે એ ગીતાજીને કારણે. ભગવાન તો ગુરુ છે, ભગવાનની વાણી ગુરુ છે. ઘણા લોકો એમ કે ભગવાન હમણાં મળત તો, ઠાકોરજી કૃષ્ણ હમણાં પ્રગટ થઈ જાય તો હમણાં પ્રગટ થઈ જાય ને તો એ 5000 વર્ષ પહેલા જે ગીતાજીમાં વાત કરી ને એ જ વાત કરે. એટલે કદાચ પ્રભુ પ્રગટ નથી થયા પણ ગીતાજી આપી ગયા છે, તો ગીતાજીને જ કૃષ્ણ માની અને એની જોડે સંવાદ કરો. સંશય લઈને ગીતાજી પાસે જાઓ. આ કૃષ્ણ રૂપ ગીતા તમારા સમસ્ત સંશયોનું સમાધાન કરે. નિશ્ચિત વાત. કારણ કે ભગવાન કે આજે વાત જુદી ને કાલે જુદી ને, ભગવાનની વાણી સનાતન હોય. વેદ સનાતન છે, વેદ નિશ્વાસ છે, તો ગીતા વાણી છે. શ્રી કૃષ્ણ વાક્યાન. એટલે તો મહાપ્રભુજી બધા પર લખ્યું, પણ ગીતાજી પર લખવાની કારણ સાક્ષાત ભગવાન જે બોલતા હોય એના પરથી આપણે શું ટીકા કરવાની. કારણ કે કોઈ ટીકા કરે, કોઈ ટીકા એટલે એની વ્યાખ્યા કરે તો એમાં પોતાની બુદ્ધિનું પ્રદર્શન છે. મહાપ્રભુજી કહે આ ચારે પ્રમાણ ગ્રંથો પર હું જે લખું છું, મારો કોઈ નવો મત હું પ્રસ્થાપિત નથી કરતો, મારો કોઈ નવો મત બતાવતો નથી. હું તો એ જ કહેવા માંગુ છું જે વ્યાસજી કહેવા માંગે છે. ભાગવતજીમાં જે રચના કરી વ્યાસજી, જે મૂળ વાક્ય મૂળ અર્થો કહેવા માંગે છે, મારે તો એ જ અર્થો કહેવા છે. મારે ગીતાજીમાં કઈ નવું નથી કહેવું. જે ઠાકોરજી કહેવા માંગે છે એ જ મારો મત છે. ભાગવતમાં જે સુખદેવજી કહેવા માંગે છે એ જ મારો મત છે. અને એટલા માટે જુદી જુદી વ્યાખ્યાઓ હોય તો દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ છે, પણ મૂળ ગીતાજી એ તો અમારા ઠાકોરજીની વાણી છે. અને ગ્રંથ જ પોતાની જાતને ધીરે ધીરે ખોલતો હોય છે. સૌથી પહેલા મનમાંથી એક ગેરસમજ કાઢી નાખો કે આ બધું અઘરું ને અમને ન આવડે. જ્યાં સુધી આ મનમાં રહેશે ને ત્યાં સુધી કોઈ ને કોઈ સહારો તમે ગોત્યા કરો. ગ્રંથ લો ને વાંચવાનું શરૂ કરો. રોજ એક અધ્યાયનો પાઠ કરો. ખાતરીપૂર્વક કહું છું, આ ગીતા માં બની અને તમારું પોષણ કરશે, તમને પૈનું પાન કરાવશે. અને એટલે જ તો કહ્યું, ગીતા સુગીતા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ. બીજા શાસ્ત્રો વાંચવાની જરૂર નહીં પડે. એટલે કેવલ ગીતા સમજી જશો તો વેદ, બ્રહ્મસૂત્ર ને ભાગવત આપમેળે સમજમાં આવી જશે. આ મૂળ ગ્રંથ છે. અને એટલા માટે ભગવદ ગીતામાં વાણી ભગવાનની અલૌકિક છે, પારલૌકિક છે. અને એ વાણીનું જ્યારે આપણે અવગાહન કરી રહ્યા છીએ, ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા, 7મા અધ્યાયમાં આપણી યાત્રા પહોંચી હતી. મને આનંદ છે, આપ લોકો બધા રોજ ગીતાજી લઈને આવો છો, સાથે સાથે શ્લોકોના અવગાહન કરો છો. અને ગાતા ગાતા કદાચ તમને પણ એમ લાગશે કે આ તો અઘરું નથી, આ તો વાંચતા આવડી જાય છે. અને શ્લોકને 4 વાર વાંચો તો આપમેળેના અર્થો સમજાઈ જાય છે, સહજમાં ખ્યાલ આવવા લાગશે. અને એટલા માટે મૂળ ગ્રંથોનું આરાધન કરો, મૂળ ગ્રંથો ઘરમાં વસાવો. 23મા શ્લોકમાં 7મા અધ્યાયમાં વાત કરતા શ્રી પ્રભુ જે એની પૂર્વની જે વાત છે એને સ્પષ્ટીકરણ કરતા ભગવાન બોલ્યા, અલ્પ ફળ. કારણ કે જેનું જેટલું સામર્થ્ય હોય એટલું જ આપી શકે, એનાથી અધિક ના આપી શકે. અને એટલા માટે ભગવાન કહ્યું, દેવાન દેવ યજો યાંતિ મદ ભક્તા યાંતિ મામપી. દેવને ભજનારા દેવને પામે છે અને મને ભજનારા મને પામે છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય કે ઓ હિન્દુ ધર્મમાં તો 33 કરોડ ભગવાન, આટલા બધા ભગવાન. કોઈ ગ્રંથોમાં એવું લખ્યું નથી કે આટલા બધા ભગવાન. ભગવાન તો એકમ સદ વિપ્રા બહુધા વદંતી, 33 કોટી દેવતાઓ છે. આ 3 વસ્તુનો ફરક સમજવો જરૂરી છે. પુરુષોત્તમ ભગવાન, ભગવદ અવતાર
અને દેવતા, અને પછી આગળ જાઓ તો એની વિભૂતિઓ. આ ત્રણેયનો ફરક સમજો. અને જે રીતે જેની ઉપાસના કરો એને પામો છો, એમ ભગવાન કહે દેવને ભજનારો દેવને પામે છે, મને ભજનારો મને પામે છે. અને એમ કહી, કારણ કે આજે આપણી યાત્રા ઘણી લાંબી છે એટલે શીઘ્રતાથી આપણે આગળ વધીએ. 7મા અધ્યાયને વિરામ આપીએ. બ્રહ્મ શું છે? કિમ તદ બ્રહ્મ? અધ્યાત્મ શું છે? કિમ અધ્યાત્મ? કિમ કર્મ? કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવાયું છે? અને અધિદૈવ કોને કહે? આમ અર્જુને પ્રશ્ન કર્યા છે. કહું પોતાના શરીર અને એની સહિત પંચમહાભૂતોથી જે બનેલું છે, સૃષ્ટિ છે, એ અધિભૂત કહેવાયું. અધિદૈવ કોને કહેવાય? કે જે ઇન્દ્રિયોના દેવતાઓ છે એ બધા બ્રહ્માજી આદિ એ અધિદૈવ તરીકે ઓળખાયા. અને અધિયજ્ઞ એ અંતર્યામી ભગવાન વિષ્ણુ છે. અંતકાળમાં જ્યારે મનુષ્યનો અંતિમ સમય હોય અને મને સ્મરણ કરતો જો એ દેહ છોડે તો ભગવાન કહે એ સાક્ષાત મને પામે છે. અંત ઘડી બહુ મહત્વની છે. મનુષ્ય આપણને એમ થાય કે જીવનભર ન કરી શક્યા તો છેલ્લી ઘડીએ ભજી લઈશું, પણ જેને જીવનભર ન કર્યું હોય ને એને છેલ્લી ઘડીએ પણ પરમાત્મા યાદ આવવાના. ઉલટાનું જીવનભર ભક્તિ કરનારને પણ ઘણીવાર અંતિમ સમયમાં એનું ચિત્ત ભગવાનમાં રહેતું નથી. અને બને ને તો કોઈની છેલ્લી ઘડી બગાડવી પણ નહીં. આખી જિંદગી જેને સેવા અને સત્સંગ કરીને વિતાવી હોય એ બા છેલ્લી ઘડીમાં ખાટલામાં પડ્યા હોય અને એમના જ સ્વજનો, જો બા દીકરો આવી ગયો, જો બા કાકા આવી ગયા, જો બા મામા આવી ગયા. અરે આખી જિંદગી કાકા મામા દાદા આજ તો કર્યું છે. કોઈને અંતિમ સમયમાં એનું મન સંસારમાં જાય એવા પ્રયાસ ઓછા કરો. બને તો અંતિમ સમયમાં એ જીવની સન્મુખ એ વૈષ્ણવને ઉભા રાખો, જેની જોડે સત્સંગ કરતા હોય, જેની જોડે મનોરથ કરતા હોય, જેની જોડે યાત્રામાં ગયા હોય, જેથી એ વૈષ્ણવને જોઈ એ વડીલને પણ ઠાકોરજીનું સ્મરણ થઈ ગયા. કારણ કે અંતિમ સમય બગાડવાથી તમે એની ગતિ બગાડી દો. આપણે ત્યાં તો અનેક એવા ઘટનાઓ, ભાગવતજીમાં જો પ્રમાણ આપું તો ભરતજીનું પ્રમાણ. આટલા શ્રેષ્ઠી રાજા હતા, ભગવાનને પામવા માટે વનમાં ગયા અને વનમાં ગયા પ્રભુને પામવા માટે. પણ ઘટના એવી ઘટી, એનો વિસ્તાર નથી કરવો, પણ હરણનું બચ્ચું મળી ગયું. મન હરણના બચ્ચામાં લાગી ગયું. હરી 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 ઓછું થયું અને હવે હરણ 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 થવા લાગ્યું. દયા બહુ સારી વાત છે, અને પાણીમાં તણાઈ જશે અને બચાવીને કિનારે લાવ્યા. પણ દયા ક્યારે મોહમાં પરિણમિત થઈ ગઈ એમને પણ ખબર ન પડી. દુખીને મદદ કરવી એ દયા, પણ હવે આને હું જીવાડીશ નહીં તો જીવશે જ નહીં, આ મોહ. ઘણા લોકો પક્ષીને બહુ પ્રેમ કરતા હોય, પાંજરામાં રાખે, બહુ ખવડાવે પીવડાવે, બહુ ધ્યાન રાખે, પણ પાંજરાથી મુક્ત નથી કરતા. અને જેમાં મુક્તિ ન હોય એને પ્રેમ ન કહેવાય, એને મોહ કહેવાય. મોહ બાંધે અને પ્રેમ છોડે. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ બનવું પડ્યું. તો વિચાર કરો, આપણે આપણું મન તો કેટલા લોકોમાં લાગેલું છે, કેટલી વસ્તુઓમાં લાગેલું છે. તો વિચાર કરો આપણી ગતિ શું થશે. ચિંતન કરો. ભરતજીનું મન આખું રાજપાટ બધું જ છોડી વૈરાગ્ય ધારણ કરી, સંન્યાસ જેવું ધારણ કરીને આવ્યા વનમાં, અને વનમાં આવીને હરણમાં ફસાઈ ગયા. હરણ 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 થવા લાગ્યું અને હરણ તો વનમાં પોતાના ટોળાની સાથે જતું રહ્યું. ભરતજીનું મન હરણમાં રહ્યું અને અંત સમયમાં હરણની સ્મૃતિ રહી અને દેહ પડ્યો ને બીજા જન્મમાં હરણની યોની મળી. શાસ્ત્ર એમ કહે છે, કર્મ પ્રમાણે સુખ દુઃખ મળે, પણ સ્મરણ પ્રમાણે યોની મળે છે.
ઘણીવાર ઘણાના ઘરમાં કૂતરાને હોય, એટલા બધા પ્રેમથી એને રાખતા હોય, પોતાના માટે 10 નોકર ચાકર હોય, પણ એ માલિક પોતે કૂતરાને પ્રેમ કરતો હોય, એને સાચવતો, એટલું બધું ધ્યાન રાખે. ત્યારે આપણને થાય કે આ કૂતરો કેટલો નસીબ વાળો છે. એને કોઈ બહુ સારા કર્મો કર્યા હશે કે આટલું સુખ ભોગવે છે, પણ એને સ્મરણ સારું નહીં કર્યું હોય, નહીં તો દીકરો બનીને આવે, કૂતરો બનીને ના આવે. સારા કર્મોથી સુખ દુઃખ મળે, પણ જેવું સ્મરણ કરો એવું યોની મળે. અને એટલા માટે સત્કર્મ કરતા કરતા પણ પ્રભુનું સ્મરણ કરતા રહે, હરિનું સ્મરણ કરતા રહે. નહીં તો પુણ્યો પણ બાંધી બાંધી અને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ કેવલ પાપથી નથી થતું, એ પુણ્યથી પણ થાય છે. અને એટલા માટે જ્યારે જ્યારે પુણ્ય કરો ત્યારે એનું ઠાકોરજીને સમર્પણ કરો, ભક્તિ દ્વારા, પ્રભુના સ્મરણ દ્વારા. પ્રભુનું નામ એ તો અગ્નિ જેવું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિનમ અઘમ પુરુષો દહે દેદો યથાનન. અજામીલે પુકાર કર્યો અંત સમયમાં પરમાત્માના નામનો, નામ બોલ્યા પુત્રને વશ થઈને પણ, અને પરમાત્મા પોતે આવી ગયા. અને એટલા માટે ભગવાનનું નામ છે ને, એ મન ઉપર ન છોડો કે મનમાં ભાવ આવે ત્યારે કરો ને મન લાગે ત્યારે કરો. ભગવાનનું નામ લેવાની આદત પાડી. ભાય કુભાય અનકાલસો, કોઈ પણ રીતે ભગવત નામ લેતા રહો. કારણ કે છેલ્લી ઘડીએ જ્યારે તમને ભાન નહીં હોય, તેનું ભાન નહીં હોય, કારણ કે માણસની ઇન્દ્રિયો પર છેલ્લી ઘડી ક્યાં કંટ્રોલ રહેવાનું. પણ ત્યારે પણ ડોક્ટર છેલ્લું ઇન્જેક્શન મારશે અને શરીરમાં દુખે, અને જો આદત પડી હશે ને તો હે હરી નામ નીકળી જશે, તોય કલ્યાણ થઈ જશે. ભગવત નામની તો આદત પાડો, પ્રભુનું નામ એવું. કલયુગ કેવલ નામ આધાર. અને એમાં પણ અંત સમય બહુ મહત્વનો. અંત સમયમાં જ્યાં માણસની મતી જાય તેની ગતિ થાય છે. એટલે પ્રભુને વિનંતી એ જ કરજો કે પ્રભુ આખું જીવન હું સભાન રહીશ કે તારું નામ લઉં, પણ છેલ્લી ઘડીએ જ્યારે મને મારા દેહ ઉપર કોઈ કંટ્રોલ નહીં હોય, સંયમ નહીં હોય, હે પ્રભુ તું એવી કૃપા કરજે કે એ સમયે તું મારી જીવા ઉપર આવીને બેસી જજે. છેલ્લી ઘડી તું સંભાળી લે. સર્વ કાળમાં તું મારું સ્મરણ કરીને યુદ્ધ કર. અત્યારે તું યુદ્ધ કરવા તૈયાર થયો ને તને મોહ થયો, એનું કારણ એ હતું કે તું મને ભૂલ્યો અને તારી જાતને તે યાદ કરી. તારી મમતા અને તારો અહમ વચ્ચે આવ્યો. કારણ કે આ પણ તારો અહંકાર છે કે મારીશ તો મરી જશે ને નહીં મારું તો બધા બચી જશે. આ પણ તારો અહમ છે. તું નથી મારનારો, તું નથી બચાવનારો, કરનારો તો હું છું. મને હૃદયમાં પધરાવીને યુદ્ધ કરીશ તો તને મારવાનું પાપ નહીં લાગે, કારણ કે પછી કરતા હું થઈ જઈશ, કરનારો હું થઈ જઈશ, તું તો કેવલ મારું સાધન બની જઈશ. ભગવાન મંત્ર બતાવે છે, જીવનમાં કોઈ પણ કાર્ય કરો, પુરુષાર્થ કરો, પ્રયાસ કરો, પણ ચિત્તમાં હરિને રાખો, પ્રભુને રાખો, એને સ્મરણ કરો કે તું હૃદયમાં બિરાજ્યો છે અને તારા માટે આ કાર્ય કરવું છે. કરનારો પણ તું છું અને પામનારો પણ તું છું. આગળ 14મા શ્લોકમાં પ્રભુ 8મા અધ્યાયમાં સુંદર વાત કરતા કહે, અનન્ય ચેતા, અનન્ય ચિત્ત વાળો થઈ, સતતમ, જે સતત, યોમામ સ્મરતિ નિત્યસઃ, અનન્ય ચિત્ત વાળા થઈ અને જે નિત્ય પ્રભુનું સ્મરણ કરે છે, તસ્યાહમ સુલભમ પાસ, એને હું સુલભ થઈ જાઉં. પ્રભુ કોને મળે, કોને સુલભ થાય? એ તો મોટા મોટા ઋષિઓને પણ અગોચર છે, મોટા મોટા દેવતાઓને પણ પ્રાપ્ત નથી. શરત સૌથી પહેલી એ અનન્ય ચિત્ત વાળો થાય. સૌથી પહેલા તારી અનન્યતા મારામાં સ્થાપિત કર, કારણ કે તારું ચિત્ત લાલસાઓમાં લાગેલું છે, સાંસારિક કાર્યોમાં લાગેલું છે. બધેથી ખસેડી તારા ચિત્તને સૌથી પહેલા મારામાં પરો. એટલે તો મહાપ્રભુજીએ સેવાની વ્યાખ્યા કરીને ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાવું એનું નામ સેવા છે. અને ચિત્તનું પરવણ યોગ દ્વારા ભક્તિ માર્ગમાં નથી, પ્રેમ દ્વારા છે.
અહીંયા પ્રેમનો યોગ છે. જ્યારે જ્યાં પ્રેમ હોય ત્યાં માણસનું ચિત્ત સહજ રહે. માં ગમે તેટલી રસોડામાં કામ કરતી હોય, ઘોડિયામાં બાળકને સુવડાવ્યું હોય અને ડ્રોઈંગ રૂમમાં સૂતું હોય, ત્યાં ઘોડિયામાં હલે ને તો રસોડામાં માને ખબર પડી જાય. કારણ કે કાર્ય કરતા કરતા એનું મન તો ત્યાં છે, એનું ચિત્ત ત્યાં છે. એમ મહાપ્રભુજી સમજાવે, તું બધા જ સંસારના કાર્ય કર પણ તારું ચિત્ત હરિમાં રાખ. એટલે તો આપણા નારાયણદાસની વાર્તા આવે છે ને. નારાયણદાસજી રાજકાજમાં એટલા વ્યસ્ત રહેતા અને એમના મનમાં બહુ એક મોટો મનોરથ કે મારે ગોકુલ જવું છે, વ્રજમાં જવું છે, ગુસાઈજીના દર્શન કરવા છે. પણ જઈ ન શકે, એટલા વ્યસ્ત રહે. એટલે એમણે એક ઉપાય કર્યો. એમણે એક પગારદાર છોકરો રાખ્યો. એનું કામ શું? એનું કામ એટલું જ કે 2 ઘડી થાય એટલે નારાયણદાસ પાસે આવે અને બોલે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. આટલું બોલે અને નારાયણદાસ મનથી ગોકુલ ગુસાઈજીના ચરણોમાં પહોંચી જાય, મૂર્છિત થઈને પડી જાય. પાછું ભાન આવે, પાછા કામમાં લાગે અને પાછી 2 ઘડી થાય એટલે નારાયણદાસ પાસે પેલો છોકરો આવીને કે ભૈયાજી ગોકુલ કબ ચલો, અને પાછા મનથી ત્યાં પહોંચી જાય.